પોલીસ પરિવારની 30 બહેનોએ જરી જરદોશી એમ્બ્રોઇડરી વર્કની 1 મહિનાની તાલીમ મેળવી. આ બહેનો હવે જરી જરદોશીની ઉત્પાદનો બનાવશે. અમી હેન્ડીક્રાફ્ટ્સ દ્વારા ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ જરી જરદોશીની તાલીમનું સમાપન. ગુજરાતમાં પ્રથમ વખત પોલીસ પરિવારની 30 મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે સુરત પોલીસ કમિશનરના ધર્મપત્ની સંધ્યાબેન ગેલોતના માર્ગદર્શન હેઠળ જરી જરદોશીની 1 મહિનાની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારત સરકારના વસ્ત્ર મંત્રાલયની હેન્ડીક્રાફ્ટ વિભાગના સહયોગથી સુરતની અમી હેન્ડીક્રાફ્ટ દ્વારા આયોજિત ડિઝાઇન એન્ડ ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ જરી જરદોશીની તાલીમનું ઓઠવા લાઇન્સ સ્થિત પોલીસ કમ્યુનિટી હોલ ખાતે સમાપન થયું હતું. સમાપન સમારોહમાં વિશેષ ઉપસ્થિત મેયર દક્ષેશભાઈ માવાણી, જિલ્લા કલેક્ટર ડોક્ટર સૌરભ પારગી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત, પૂર્વ કેન્દ્રીય ટેક્સટાઇલ રાજ્યમંત્રી દર્શનાબેન જરદોશ અને અન્ય મહાનુભાવોના હસ્તે તાલીમ મેળવનાર 30 પોલીસ બહેનો તેમજ કતારગામ બાળાશ્રમ ખાતે તાલીમ મેળવનાર અન્ય જરૂરિયાતમંદ 30 બહેનોને કેન્દ્ર સરકારના હેન્ડીક્રાફ્ટ વિભાગના આર્ટિઝન કાર્ડ તથા સર્ટિફિકેટ આપીને સન્માનિત કરાઈ હતી. તાલીમ મેળવ્યા બાદ આ બહેનોને સ્વ ઉત્પાદિત જરી જરદોશીની ફ્રેમ, ચપ્પલ, મોજડી, પર્સ, બટવા, બેલ્ટ, ટ્રે, જ્વેલરી બોક્સ, બેંગલ બોક્સ, ભગવાનની જરીના વાઘાનું પ્રદર્શન યોજ્યું હતું, જેને ઉપસ્થિત સૌએ નિહાળી બહેનોની કલાને બિરદાવી હતી. આજે પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ પરિવારના બહેનો માટે જો અમી હેન્ડીક્રાફ્ટ તરફથી છેલ્લા 45 દિવસથી જરી જરદોશી કામની તાલીમ રાખવામાં આવી હતી. જો એના આજે સમાપન થઈ રહ્યા છે. સાથોસાથ શહેરમાં બીજા જે અમારા 30 જેટલા બીજી બહેનો છે એના કુલ મિલાઈને 60 જેટલા લોકોના આજે તાલીમ પૂર્ણ થઈ છે. આપણા ગુજરાત સરકારના સૂચના પણ છે કે આપણા પોલીસના પરિવાર માટે સતત એના સ્કિલ ડેવલપમેન્ટ માટે જો કામ થતી રહે છે, જેના લીધે આ જો બહેનો હોય છે, અમારે કોન્સ્ટેબલ્સના વાઇફ હોય છે, એના જો સિનિયર અધિકારીઓના વાઇફ હોય છે, તો આ લોકો જો આપણા પોતાના જો એના એક કલા છે, એક એના સ્કિલ છે, એના ડેવલપ કરી શકે. સાથોસાથ જો ખૂબ સરસ જો સોર્સ ઓફ ઇન્કમ બી આપણે જનરેટ થઈ શકે છે. તો એના હિસાબથી જો આજના કાર્યક્રમ જો રાખવામાં આવેલા છે, એમાં હું સૌપ્રથમ તો શ્રીમતી દર્શનાબેન જરદોશજીના આભાર માનું છું કે જેના અમી હેન્ડીક્રાફ્ટના લીધે ખૂબ સરસ જો તાલીમો થઈ જોઈએ. એના અલાવા જો અમારા પોલીસ પરિવારના તમામ અમારી ટીમ જો એમાં લાગી હતી જોઈએ. અને આજના પ્રોગ્રામ વિશે માનનીય મેયર સાહેબ, વિજયભાઈ, આપણા ચેમ્બરના જે પ્રમુખશ્રી અને ઘણા બધા લોકો હતા જે એવા માર્ગદર્શન આપે કે એના માર્કેટિંગ ક્યાં કરી શકીએ, આ પ્રોડક્ટ બને અને પછી કેવી રીતે એના ડિસ્પ્લે કરી શકાય અને કેવી રીતે માર્કેટિંગ કરી શકાય, આ બી બહુ જરૂર છે. આના દિશામાં બી અમે લોકો આગળ કાર્યવાહી કરતા રહેવાના છીએ. અને સાથોસાથ જો આ બહેનોના અમારી ઘણી બધી જો પોલીસ પરિવાર બહુ મોટો પરિવાર હોય છે, તો બહેનોના અલગ બી જો સ્કિલ ડેવલપ માટે જો તાલીમો છે એના બી આયોજન જો પોલીસ પરિવારના અમારી જો સિનિયર અધિકારીઓના વાઇફ છે, સિનિયર અમારે અધિકારીઓ છે, જો લેડી ઓફિસર છે, આ લોકો આવનાર દિવસોમાં બી કરતા રહેવાના છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં બહેનો આત્મનિર્ભર બને, ઘરેથી કામ કરે, વર્ક ફ્રોમ હોમ અને સ્વાવલંબી બને, એના માટે કેન્દ્ર સરકારની હેન્ડીક્રાફ્ટ વિભાગની એક જરી જરદોશીની તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને બહેનોએ પ્રાથમિક બેઝિક તાલીમ લીધા પછી એમને ડિઝાઇન અને ટેકનિકલ ડેવલપમેન્ટ વર્કશોપ એટલે એ જરી જરદોશીની તાલીમ લીધા પછી એમાંથી વિવિધ ચીજ વસ્તુઓ કેવી રીતે બને અને એને આપણે વિશ્વવ્યાપી સ્તરે સ્કિલ ડેવલપમેન્ટ દ્વારા આગળ લઈ શકીએ એના માટેની તાલીમ હતી. 45 દિવસની આ તાલીમની અંદર બહેનો ખૂબ ઉત્સાહપૂર્વક જોડાઈ. 30 બહેનો કતારગામની અને 30 બહેનો પોલીસ પરિવારની બહેનો. પોલીસ પરિવારની બહેનોએ 10 દિવસની એક્સ્ટ્રા બેઝિક તાલીમ પણ લીધી અને એના દ્વારા એ લોકોએ જે પ્રોડક્ટ તૈયાર કરી છે, એ લોકો જે એક સંવેદનશીલ માધ્યમ દ્વારા એ લોકો સાથે કેરિંગ કર્યું, શેરિંગ કર્યું અને એની જે એક મહેનતથી પોતાની પ્રોડક્ટ આજે કરી છે. આપ સર્વના માધ્યમથી હું એટલું કહીશ કે તમે એ લોકોની બનાવેલી પ્રોડક્ટ તમે બતાવો. અને સુરતની આ ઓળખ છે તાપી નદીને કિનારેલા શહેરની અંદર જરી જરદોશી, જેમાં એક ડાયમંડ સિટી તરીકે ઓળખાય, એ ટેક્સટાઇલ સિટી તરીકે પણ ઓળખાય. અને ટેક્સટાઇલની સાથે સાથે એક જમાનામાં જરીનો પણ વેપાર થતો. અત્યારે દેશની અંદર 70%-90% હીરો જેમ સુરતમાં બને છે તેમ જરી પણ સુરતની અંદર બને છે. અને આ સોનાના તારના કોટિંગ વાળા જરીઓ પણ ચલણમાં આવે, એની ગિફ્ટ આઇટમો પણ બને, એના માટે અમી હેન્ડીક્રાફ્ટના માધ્યમથી વિવિધ તાલીમો ચાલી રહી છે. અને જેને
પોલીસ પરિવાર તરફથી એટલે કે ખાસ કરીને પોલીસ કમિશનર દ્વારા જ્યારે અહીંયા બીજી કોન્ફરન્સ થઈ ત્યારે પણ એક ગિફ્ટ આપવામાં આવી, કલેક્ટરશ્રી દ્વારા પણ એમનો સહયોગ મળે છે, ચેમ્બર દ્વારા પણ સહયોગ મળે છે. ધીમે ધીમે આ વ્યાપ વધતો જાય અને સુરતની ઓળખને આપણે વિશ્વવ્યાપી બનાવીએ એ હેતુથી આ તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે. पहले मैं आपको बताती हूँ कि जरदोजी वर्ड कहाँ से आया है। ये एक पर्शियन वर्ड है और जरदोजी 2 वर्ड से बना हुआ है, जर प्लस दोजी। जर का मतलब होता है सोना या चांदी के तार और दोजी का मतलब होता है एम्ब्रॉयडरी करना। तो पहले के टाइम पे, एंशियंट टाइम पे ना, शाही पीरियड में वो सोने और चांदी के धागों से जो एम्ब्रॉयडरी की जाती थी उसको हम जरदोजी कहते हैं। लेकिन अब पॉसिबल नहीं है कि हम गोल्ड और सिल्वर के धागे से एम्ब्रॉयडरी करें। तो और हमारी सूरत में उस जरदोजी के धागे बनते हैं, तो इस वजह से यहाँ पे जरदोजी का काम भी बहुत अच्छे से हो रहा है सूरत में। और मुझे दर्शना बहन के सहयोग से अपने पुलिस परिवार की बहनों को इस एम्ब्रॉयडरी को सिखाने का मौका मिला, जिस हुनर को ये सीख के आज हमारी बहनें जो पुलिस परिवार की हैं और कतारगाम की भी 30 बहनें आई हुई हैं, ये अपने लाइफ में आगे बढ़ पाएंगी, अपने सपनों को साकार कर पाएंगी और अपने परिवार के लिए आर्थिक सबल भी हो पाएंगी।